હેલો ગાઈઝ, તો અમારા પાર્લરમાં મહેંદીના ક્લાસીસ શરૂ થઈ ગયા છે મહેક બ્યુટી પાર્લરમાં. તમે જોઈ શકો છો, જો આ પહેલા દિવસનું કામ છે અમારું. આવી જ રીતના શીખવાડવામાં આવશે. આ બધી ડિઝાઇન તમને જો ડે હિસાબે, આ ડે 3 ને ડે 4નું કામ છે. હર એક ફિગર આવી રીતના જ ત્યાં બનાવવામાં આવશે. પછી થોડીક અમે તમને ઘરે કરવા દેતા હોય જાતે. આ બધી ફિગર્સ છે: હાથી, મોર, ગાય, પોપટ, ઘોડો. આ મહેલ ને એવું બધું છે ને બ્રાઇડલ મહેંદીમાં જો 10મા દિવસે તે આ બધું આવી જાય છે. જે આ બધી છે ને ડિઝાઇન, એ બ્રાઇડલના ઉપરના હાથે કોણી સાઈડ આ બધી ડિઝાઇનો આવે. આ ખાલી આંગળીઓની ડિઝાઇન, આ આગળની આંગળી છે, આ પાછળની આંગળી છે. જો આમાં જોઈ શકો છો, આ હાથી, બતક, મોર બધું આવી જાય છે. આ ગાય છે, હાથી, ગણપતિ બાપા. આ હાથના અહીંયા પોંચે મૂકવાની છે. જે સાદી મૂકવાની હોય ને તો આવી ટાઈપની મૂકવાની હોય છે. આખી બ્રાઇડલ મહેંદી જો 15મા દિવસે જ તે આખો હાથ આવી રીતના તમને આ બધી ડિઝાઇન ઓલમોસ્ટ આગળ બધી તમને શીખવાડી જ દીધી હોય. આ 16મા દિવસે ડાયરેક્ટ તમને બ્રાઇડલના ફેસ દોરવામાં આવી જશે. આ 5 ટાઈપના ફેસ હોય: રાઈટ સાઈડ, આ લેફ્ટ સાઈડ, આ 3x4 છે, આ બી 3x4 છે, અને આ ફ્રન્ટ સાઈડ્સ છે. આ દુલ્હાના ફેસીસ. પછી દુલ્હનમાં મોટા ફેસથી ને નાના ફેસીસ બી કરાવીએ. આ બ્રાઇડ ને ગ્રૂમ 18મા દિવસનું કામ છે મારું. આ ફિગર આવી રીતના દોરવામાં આવે છે કે સ્કેલ લઈને માપીએ કે કેટલા સેન્ટીમીટરમાં કેટલી એક ફિગર છે. આ મારો એક હાથ જેટલા તે આંગળીમાં આખી બ્રાઇડ આવી જાય છે. આ જોઈ શકો છો રાધા કૃષ્ણ. આ બી રાધા કૃષ્ણ છે, એટલી જ મારી હાથની સાઈઝમાં જ તે આવી જાય છે. જોઈ શકો છો. આ છે બેબી શાવરની છે, આ સગાઈની છે, અને આ મેરેજની દુલ્હા દુલ્હનવાળી. આ પગની મહેંદી. આ જોઈ શકો છો, આ ફેમિલી છે. ફેમિલી આખો ફોટો તમે આપો તો અમે એ બી બનાવી દઈએ. પછી આ કપલ. પછી આ શિવ પાર્વતી. પછી આ ગણપતિ બાપા. બસ તમે. અને આ મારું છે ને, જોઈ શકો છો, 23મા દિવસનું મારું આ વર્ક છે. એટલે 1 મહિનામાં તો અમે ફૂલ તમને મહેંદી શીખવાડી દઈએ છીએ. અને 23 દિવસ તો મહેંદી બુકમાં તમને શીખવાડે. પછી 24 તારીખ, 25 અને 26 એ 3 દિવસ થાય ને એટલે તમને મોડલ પ્રેક્ટિસ કરાવીએ, જે હાથ અને પગમાં કરીએ.